હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આજે બહુ દિવસ પછી બ્લોગ ઉતારીએ છીએ અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30. આજે કાલે માવઠું પડ્યું હતું તો વરસાદ બહુ પડ્યો હતો તો અત્યારે બહુ ઠંડી થઈ ગઈ છે. થોડી વાર વચ્ચે અઠવાડિયું ગરમી પડી અને પછી પાછી ઠંડી ચાલુ થઈ ગઈ છે. તો મૈત્રી અને જીનું બંને અહીંયા રમે છે. જીનું અને મૈત્રી બંને અહીંયા રમે છે. શું હા ખાઈ જા. અને તું શું લઈને બેઠી છે? કેમ બે બે? પછી એ નાસ્તો પતી જાય એટલે પછી મોબાઈલ પર મૂકી દો. હા મૈત્રી ટીવીમાં કાર્ટૂન જુએ છે, જીનું મોબાઈલમાં કાર્ટૂન જુએ છે. બંને અત્યારે કાર્ટૂન જોઈ રહ્યા છે. ઘણું બધું કામ પડ્યું છે હજુ તો ફટાફટ હવે બધું કામ પતાવી દઈશું અને પછી બ્લોગ ઉતારીશું. અત્યારે તો ડબલ ઋતુ ચાલે છે એટલે બધા બીમાર થાય છે, સાજા થાય છે, એમ જ ચાલે છે અત્યારે તો. જીનું અને મૈત્રી અહીંયા રમે છે. જો અહીંયા આખો પથારો કર્યો છે. અહીંયા આખો પથારો કર્યો છે રમકડાનો અને બધા અહીંયા રમે છે. જીનું ઉપર નીચે કરીશ ને તો ખુરશી પરથી પડીશ ને માથું ફૂટી જશે. પછી રડજે તું. તો અત્યારે મસ્ત તડકો કાઢ્યો છે. કાલે તો આખો દિવસ અંધારું હતું, આજે તો મસ્ત અહીંયા તડકો કાઢ્યો છે. જો અત્યારે તો ઠંડો પવન, એટલો બધો ઠંડો પવન આવે છે બરફ જેવો, કારણ કે કાલે વરસાદ પડ્યો તો માટે. તો અત્યારે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો પવન કેટલો આવે છે, જો વગર પંખે ફરે છે. અરે બહુ જ પવન છે. જો પડદો ને બળદો બધું એને જાતે હલે. બહુ પવન છે અત્યારે. ઠંડી લાગી એટલે જ કહું બહાર લઈ જવા. ઠંડી લાગે તો જેવું ખાઈ લ્યો. ખાવા ગઈ જા. ઝઘડ્યા વગર ઝઘડવા નહીં, એમને રમો. એકવાર એ જમવાનું બનાવે, એકવાર તું બનાય. તું શું કહેતી હતી કે ડૉક્ટર સેટ તારો અને દીદીનો કિચન સેટ હવે પાછી બદલાઈ ગઈ? ભાઈ તું હમણાં ડૉક્ટર સેટ તું કિચન સેટ થોડી વાર રહીને પછી દીદીને આલ દેજે. બરાબર? ઝઘડ્યા ને તો હું પછી ફેંકી દઈશ બધું, પાછળ પડી જઈશ. પાછા બે જણ ઝઘડીને શું છે? પાછા બે જણ ઝઘડીને પાછા અલગ થઈ ગયા. જીનું મૈત્રી જો અહીંયા બેઠી છે. જીનું બધું જો સંચા પર કેવું કર્યું છે. જીનું તું આવું ના કર બધું. શું હે? આવું ગંદુ ના કરો બધું. અને પછી રમકડા છે ને બધા ભરી દેજો, નકે ફેંકી દઈશ બહાર જઈને. શેનું છે બતાવી તો. અને પછી છે ને થોડું લખવા બેસો. તા તું એ શીખી જા. બરોબર?
તે લેવું પડશે. તો અહીંયા આગળ બધું કામ પતી ગયું છે. હવે ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. તો હવે જમવાનું બનાવી દઈશ. વિચારું છું શું બનાવું અત્યારે. જો આ મની પ્લાન્ટ છે. પાણી બદલવાનું થઈ છે. પાણી બદલી કાઢીશ મની પ્લાન્ટ પર. આ મિની ટામેટાનો છોડ ઉગ્યો છે. અને આ છે વટાણા તેની જાતે ઉગી ગયા છે. કેવી રીતે ઉગ્યા એ પણ મને નથી ખબર. મેં ખાલી મિની ટામેટા વાવ્યા હતા. તો હજુ મોટા કુંડામાં ટ્રાન્સફર કરવાના બાકી છે. આજે સન્ડે છે તો છોકરીઓને મેગી ખાવી છે. તો મેં મેગી આજે બનાવી છે એ લોકો માટે. બીજું બધું કામ પતી ગયું છે. અને મૈત્રી એમને જીનું બંને અહીંયા રમે છે. બંનેને હવે મેગી આપી દઈશ. રમકડા ભરી દો. ચલો હવે બપોર થઈ ગઈ, 2 વાગી ગયા. પોતપોતાના રમકડા ભરી અને વ્યવસ્થિત મૂકી દો. ચલો બધું તારા રમકડા તું ભર ને દીદીના રમકડા દીદી ભરે. આ કોનો ડોક્ટર સેટ છે? ચલ ભર દે. ચલ જીનું ભર દે. તો તારા કઈ ગયા? મૂકી દીધા ને? જીનો હવે તું ચાલ તારા મૂકી દે. ચાલ ફટાફટ સ્પ્રે ત્યાં મૂકી દે. ના નહીં લગાવું, મૂકી દે. ચાલ ત્યારે વાગી ગયા છે 4:30 બપોરના. અને હું ચા બનાવું છું. તમે જોઈ શકો છો જીનું અને મૈત્રી બંને રમે છે. હમણાં જોડે રમે છે, પછી થોડી વાર એને પાછા ઝઘડવાનું ચાલુ કરી દેશે. તો અહીંયા હું છું. અહીંયા મારી ચા ઉકળે છે અને આ બે અહીંયા રમે છે. એ ત્યાં જો મોબાઈલમાં ચાલુ કરે, ફોટા પાડે. દૂધ નહીં પીવાનું? દૂધ નહીં પીવાનું? અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને જીનું અને મૈત્રી પિક્ચર ચાલુ છે, બાળ ગણેશ. તો એ જોઈ રહ્યા છે. હે સારું પિક્ચર ચાલુ જીનું? હે જીનું? તો બાળ ગણેશ પિક્ચર ચાલે તો બંને એકદમ ઇન્ટરેસ્ટથી જોવે છે. જીનું ખસે ના બેટા. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30. તો આજે અહીંયા બ્લોગનો એન્ડ કરીશું. તો મૈત્રી અને જીનુને પણ ગુડ નાઇટ કહી દઈશું. મૈત્રી ગુડ નાઇટ, જીનુ ગુડ નાઇટ. કે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દે, સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. કહી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. કે સપોર્ટ કરજો. કે